છોડીને રહી શકે. માટીનું જે વાસણ છે એ માટીને છોડીને રહી શકે. માટી ઘડાને છોડીને રહી શકે. માટી ઘડાથી અલગ રહી શકે. માટીનો ઘડો માટીને છોડીને અલગ રહી શકતો નથી. એને જ વેદાંતના ગ્રંથોમાં અન્વય અને વ્યતિરેક એવા નામ આપ્યા છે. જગત વિના ભગવાન રહી શકે, પણ જગત ભગવાન વિના રહી શકે. કાર્યમાં કારણની જ સત્તા હોય. જગત કાર્ય છે, પરમાત્મા કારણ છે. જગત સાથે ભગવાનનો અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે. સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું છે. આદિ કવયે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને ભગવાન જ્ઞાન આપે છે. પ્રભુએ જયારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, 2-4 દિવસ કથા સંભળાવીએ છે. બ્રહ્માજીના સામે કૃપા દૃષ્ટિથી જુએ છે. કેવલ કૃપાથી જ ભગવાન જ્ઞાન આપે. જ્ઞાન અને વૈરાગ ભગવાનના આંખમાં છે. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય. જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ છે. 4 મહિના 6 મહિના કોઈ પુસ્તક વાંચવાનું છોડી દે તો ધીરે ધીરે જ્ઞાનને ભૂલવા લાગશે. જ્ઞાનને ઉત્પન્ન ન કરો, જ્ઞાનને પ્રગટ કરો. ભગવાનના આંખમાં જ્ઞાન વૈરાગ્ય છે. બ્રહ્માજી કે ઉપર બ્રહ્માજીને કૃપા દૃષ્ટિથી પરમાત્માએ જ્ઞાન આપ્યું છે. મોટા મોટા બુદ્ધિમાન પુરુષો જે જ્ઞાનમાં મોહ પામે છે, એવું વેદોનું અલૌકિક તત્વજ્ઞાન આદિ કવયે બ્રહ્મણે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. પ્રભુએ કૃપા કરીને જ્ઞાન આપ્યું છે. रामदेवे नजर तुमको तो सभी सूरत राम की है. જેને ભગવાન નજર આપે છે, ભગવાન જેને કૃપા દૃષ્ટિથી જુએ છે, એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપનાર સર્વ પ્રકાશક, સર્વથી શ્રેષ્ઠ પરમ સત્ય પરમાત્મા છે. જગત વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી. વ્યવહાર કાળમાં જગત સત્ય લાગે છે. લોકો પાસાની રમત રમે છે. આ ઘોડો, આ હાથી, આ રાજા, આ વજી તો લાકડું છે. રમે છે ત્યારે એને ઘોડો સમજે છે, એને હાથી સમજે છે. વ્યવહાર કાળમાં જગત સત્ય જેવું છે. તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી, પરમાત્મા જ સત્ય છે. પરમાત્મા સાથે પ્રેમ કરો, પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પરમાત્મા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો, ભગવાન શંકરની પૂજા. મંગળાચરણના શ્લોકમાંથી ટીકાકારોએ અનેક અર્થો કર્યા છે. જેના ઈષ્ટદેવ શ્રી રામ છે એમને રામ પર અર્થ કરે, જેના ઈષ્ટદેવ ભગવાન શંકર છે એ શિવ પર અર્થ કરે છે. વ્યાસજીની દિવ્ય વાણી છે, સત્યમ શિવમ સુંદર. શિવ જ સત્ય છે, શિવ સુંદર. સંસારનું ધ્યાન છોડો, પરમાત્માનું ધ્યાન સતત. કોઈ માનવ શરીરનું ધ્યાન કરશો, મન બહુ બગડશે. સંસારનું ધ્યાન કરવાથી જ પાપ થાય છે. સંસારનું ધ્યાન છોડવાથી પાપ છૂટી જાય. તમારું પાપ છૂટે એવી ઈચ્છા હોય તો સંસારનું ધ્યાન છોડો. વ્યાસજી એકલા ધ્યાન કરતા નથી, શિષ્યોને આજ્ઞા કરી છે તમે પણ ધ્યાન કરો. આપણે બધા વ્યાસજીના શિષ્યો છે. ધીમહિ ધ્યાયેમ બહુવચન છે. બહુવચનમ શિષ્યાભિપ્રાય. આ કરી છે નારાયણનું ધ્યાન કરો.
વ્યાસ નારાયણ જગત ગુરુ છે. ભાગવતમાં સિદ્ધાંત રોજ આવશે. ભગવાનના નામનો જપ કરો અને ભગવાનનું ધ્યાન કરો. આ એક જ સિદ્ધાંત વારંવાર આવશે. બુદ્ધિમાં દ્રઢ કરવો છે અને તેથી વારંવાર કેવું પડે છે, સંસારનું ધ્યાન ન કરો, પરમાત્માનું સતત ધ્યાન કરો. તમે ભગવાનના જેવા થશો, તમારામાં ભગવાનની શક્તિ આવશે, તમારામાં ભગવાનના સદગુણો આવશે. તમે જેનું ધ્યાન કરો છો તમે એના જેવા થાવ છો. મંગલાચરણમાં આજ્ઞા કરી છે, પરમાત્માનું ધ્યાન કરો. મંગલમય ભગવાન છે. બીજા શ્લોકમાં ભાગવતની પ્રસ્તાવના કરી. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરૈશ્વરઃ સદ્યો રુદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. ભાગવતનો મુખ્ય વિષય છે પ્રોજિત કૈતવ ધર્મ. કૈતવ શબ્દનો અર્થ થાય છે કપટ. જે ધર્મમાં કોઈ કપટ નથી, નિષ્કપટ ધર્મ, એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. ધર્મમાં કપટ શું હોય છે? સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા, આ જ કપટ છે. સાધારણ માનવ ભક્તિ તો કરે છે, ભોગ માટે ભક્તિ કરે છે. સાધારણ માનવ ભગવાનને ભોગનું સાધન સમજે છે. ભગવાન સાધન નથી, ભગવાન સાધ્ય છે. ભગવાનની ભક્તિ સંસાર સુખ માટે ન કરો. કેટલાક લોકો ભગવાનની ભક્તિ કરે છે પણ પૈસા માટે કરે છે. ભગવાનની ભક્તિ કરું, ભગવાન પ્રસન્ન થાય તો મને પૈસો વધારે મળે છે. પૈસો તો પાપીને પણ મળે છે. પરમાત્માની ભક્તિ પૈસા માટે ન કરો, સંસાર સુખના માટે ન કરો. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભગવાન પાસે ભગવાનની જ માગણી કરો. ભગવાન પાસે બીજું કઈ માગશો નહીં. જેને ભગવાન મળ્યા છે એના હાથમાં જગત આવી ગયું છે. ભગવાન પાસે બીજું કઈ માગશો નહીં. મંદિરમાં ઘણા લોકો માગવા માટે જાય છે અને તેથી ભગવાન પણ કોઈને નજર આપતા જ નથી. ભગવાન નજર ધરતીમાં રાખીને જોઈ રહ્યા છે. બહુ માગવા માટે લોકો આવે. ભગવાનને પણ કંટાળો આવતો હશે. કોઈ મારા માટે તો આવતો જ નથી. મંદિરમાં ભગવાનના માટે જાય. મંદિરમાં જે ભગવાનના માટે જાય છે એને ભગવાન નજર આપે છે. ભગવાન પાસે કઈક જે લૌકિક સુખ માગવા જાય છે એને ભગવાન નજર આપતા નથી. ભગવાન અતિ ઉદાર છે. લૌકિક સુખ તો નાસ્તિકને પણ ભગવાન આપે છે. જે અભિમાનમાં એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી, એને ભગવાન સુખ આપે છે. જે આવેશમાં બોલે છે ઈશ્વરને માનું છું પણ 2-4 કલાક સેવા પૂજા કરવાની મને ફુરસત નથી, ભગવાન એને પણ સુખ આપે છે. ભગવાન પવન આપે છે, પ્રકાશ આપે છે. ભગવાન તો એવા ઉદાર છે, નાસ્તિકને પણ સુખ આપે છે. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમને ભગવાન સુખ આપશે. પ્રભુ પાસે માગવાની ઉતાવળ ન કરો. મનને વારંવાર સમજાવો, પ્રભુએ મને ઘણું આપ્યું છે, મારે ભગવાન પાસે માગવું નથી. જેને એવું લાગે છે મને પ્રભુએ ઓછું આપ્યું છે એ સંસારની ભક્તિ કરે છે.
જેને એવું લાગે છે મારી લાયકાત કરતા પણ પ્રભુએ મને વધારે સુખ આપ્યું છે, એ ભગવાનની ભક્તિ. ભગવાન ઘણું ઘણું આપે. પ્રભુ પાસે માગશો નહીં. મંદિરમાં જઈને ભગવાનને કહેજો, આપે મને ઘણું આપ્યું છે, હું કઈ માગવા આવ્યો નથી, મારી આંખ હું તમને આપવા માટે આવ્યો છું. ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે આંખ ભગવાનને આપવી છે. મંદિરમાં જઈને ભગવાનને કહેજો, મારું મન હું તમને આપવા આવ્યો છું. હવે આંખ કોઈ સ્ત્રીને હું નહીં આપું, મારી આંખ કોઈ પુરુષને હું નહીં આપું. કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે આ શું બોલો છો, જગતને તો આંખ આપવી જ પડે છે. જગતને આંખ આપ્યા વિના કામ થાય જ. જગતને આંખ આપજો, ઉપેક્ષા ભાવથી આપજો. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે માર્ગમાં કચરો પડ્યો હતો, એ પણ તમે જોયો છે. કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ છે. ઉપેક્ષા ભાવથી કચરાને જુએ છે, તેથી કચરો યાદ આવતો નથી. શ્રી કૃષ્ણ વિના, શ્રી રામ વિના બધું કચરા જેવું જ છે. જગતને જુઓ, જગત બહુ સારું છે એવું સમજીને જોશો. જગત કચરા જેવું છે. અત્યારે જે સારું દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. બગડતા વાર લાગતી નથી. આ ફૂલ અવડે સારું લાગે છે, કલાક બે કલાક પછી આ ફૂલ સુકાશે, પછી સારું લાગે નહીં. ફૂલ સુકાય ત્યારે લોકો બહાર ફેંકી દે, પછી ઘરમાં રાખતા નથી. ફૂલ જેમ સુકાય છે તેમ જગત સુકાય. જગતને ઉપેક્ષા ભાવથી, ભગવાનને આંખ આપવા માટે મંદિરમાં જવાનું છે. મારી આંખ મેં ભગવાનને આપી દીધી છે. મંદિરમાં કોણ આવે છે ને કોણ જાય છે તે જોશો. કેટલાક લોકો પૂછે છે, કાલે તમે કઈ દેખાય નહીં, કાલે તમે આવ્યા નહોતા કે શું? હવે કાલે એનું મોડું જોવા તો ત્યાં ગયો હતો, તને કેવી રીતે ખબર? કોઈ આવે કે જાય. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખો. દૃષ્ટિ બે પ્રકારની હોય છે, ઉપેક્ષાત્મક અને અપેક્ષાત્મક. સંતો જગતને જુએ છે ઉપેક્ષા ભાવથી જુએ છે. આ બધો કચરો છે, આ સારું નથી, મારા ભગવાન સારા છે, એ ભાવથી જગતને જુએ છે. ભગવાનને આંખ આપો, ભગવાનને મન આપો. ભગવાનને કહેજો કે હું તમને આપવા માટે આવ્યો છું, આપે મને ઘણું ઘણું આપ્યું, મારે કઈ માગવું નથી. કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ પ્રભુએ અમને ધન ઓછું આપ્યું હોય અને મંદિરમાં જઈને અમે ભગવાન પાસે ધન માગીએ, એ કઈ ખોટું છે? ખોટું નથી, બહુ સારું નથી. તમારા ઘરમાં શું છે શું નથી એ ભગવાન બધું જાણે છે. પ્રભુજી કઈ અજાણ્યું નથી. ભગવાન બધું જાણે છે. જેની બહુ જરૂર હશે એટલું ભગવાન વગર માગે આપે. જે આપ્યું નથી સમજવું કે એની બહુ જરૂર નથી તેથી આપ્યું નથી. મારા ભગવાન તો અતિ ઉદાર છે. બાળકને શું આપવાનું, ક્યારે આપવાનું, કેટલું આપવાનું એ માં વિવેક રાખે છે. ઘરમાં ઘણું છે પણ માં બાળકને વધારે આપતી નથી. બાળક માગે છે છતાં આપતી નથી. માં વિચાર કરીને આપે છે. ઘરમાં લાડુ બનાવ્યા છે, માં બધાને આપે છે. આજ બાળકને આપતી નથી. માં જાણે છે એના પેટમાં અજીર્ણ છે, લાડુ ખાશે ને કદાચ તાવ આવી જાય તો. બાળક રડે છે, બાળક માગે છે, માં સાંભળતી જ નથી. બાળક માને પ્રાણ કરતા પ્યારો લાગે છે. બાળક ખાય છે તે જોઈને માં રાજી થાય. પણ આજે માં નિષ્ઠુર જેવી થઈ. માં બાળકને આપતી જ નથી. બાળકને માં આપતી નથી એ માનો પ્રેમ છે, તેથી આપતી નથી. પ્રભુએ કદાચ તમને ધન ઓછું આપ્યું હોય, જગતમાં માન ઓછું મળતું હોય, સુખ ઓછું મળતું હોય, સમજવું કે હું બહુ લાયક નથી ને તેથી પ્રભુએ મને વધારે આપ્યું. મારા ભગવાન તો અતિ ઉદાર છે. ભગવાનને આપતા સંકોચ થતો નથી.
જીવ આપે છે ત્યારે સંકોચ રાખીને આપે છે, ઈશ્વર આપે છે ત્યારે સંકોચ છોડીને આપે છે. ઓછું આપ્યું હોય તો સમજવું હું લાયક નથી, તેથી ઓછું આપ્યું. પ્રભુ પાસે માગશો નહીં. માગવાથી પ્રેમ ઓછો થાય છે, ન માગવાથી પ્રેમ વધે છે. આપવાથી પ્રેમ વધે છે. ભક્તિનો અર્થ એ છે પ્રેમ. પ્રેમ વધારવો હોય તો ભગવાન પાસે માગશો નહીં, ભગવાનને આપજો. સુદામદેવ દ્વારિકાનાથને આપવા માટે ગયા, માગવા માટે ગયા નથી. શ્રી કૃષ્ણ સુદામદેવનું સન્માન કરે છે, પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે. સાધારણ એક વસ્ત્ર પહેરીને આવ્યો હતો, 15-20 દિવસનો એ ભૂખ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે તારો સંસાર કેમ ચાલે. સુદામદેવ આપવા માટે આવ્યા. એમના હૃદયમાં શુદ્ધ ભાવ છે. સાંભળ્યું છે મારા શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા થયા, 56 ભોગ આરોગે છે. પ્રેમથી હું પૌવા લાવ્યો છું, મારે કઈ માંગવું નથી. પ્રેમમાં આપવાની ઈચ્છા થાય. હું પ્રેમથી લાવ્યો છું એનો સ્વીકાર, મારે માંગવું નથી. સુદામદેવ ને શ્રી કૃષ્ણ પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે. જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું જ છે. જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કશું નથી. સુદામદેવ નાનકડી ઝૂંપડીમાં રહેતા, એમના ઘરમાં કઈ નથી, એમના ઘરમાં સંતોષ હતો. શ્રી કૃષ્ણ પૂછે છે કોઈ વસ્તુની જરૂર છે, કોઈ વસ્તુની ઘરમાં બધું જ છે. હું તો પ્રેમથી મળવા માટે આવ્યો. સુદામદેવે જીભ બગાડી નથી. સુદામદેવ વિચાર કરે છે દુઃખ મારા પાપનું ફળ છે. મારા સુખના માટે હું પ્રભુને ત્રાસ નહીં આપું. મેં પાપ કર્યું છે તેથી હું દુઃખી છું. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ભગવાનને ત્રાસ આપે એ ભક્તિ છે. ભક્તિનો અર્થ એ થાય છે ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે. મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા જુદી હોય તો ભક્તિ નહીં થાય. ભક્તિમાં આનંદ ત્યારે આવે છે જે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દે છે. મારી ઈચ્છા અનુસાર ભગવાન કામ કરે એ ભક્તિ નથી. ભગવાનની ઈચ્છા અનુસાર હું કામ કરું. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે, પછી એમનામાં એવો અભિમાન આવી જાય છે હું 4 કલાક ભક્તિ કરું છું એટલે ભગવાને હું જે કહું એવું બધું કરવું જ જોઈએ. 4 કલાક હું ભક્તિ કરું છું. પડોશના લોકો તો કશું કરતા નથી, એમના કરતા હું વધારે ડાયો છું. એની ઈચ્છા પ્રમાણે ન થાય તો પછી ભગવાનને પણ સંભળાવે છે હું 4 કલાક ભક્તિ કરું છું પણ તમને મારી દયા હોતી નથી. ભગવાન કે છે તું 4 કલાક ભક્તિ કરે એટલે હું તારો નોકર થઈ ગયો. તારી ઈચ્છા પ્રમાણે હું કામ કરું કે મારી ઈચ્છા પ્રમાણે તારે કામ કરવાનું. ભક્તિનો અર્થ એ છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે. ભગવાન મંગલમય, ભગવાનની ઈચ્છા પણ મંગલમય. જીવ અમંગલ છે, ભગવાન મંગલમય છે. ભગવાન ગુરુ કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. સુદામદેવે વિચાર કર્યો મેં પૂર્વજન્મમાં કઈ પાપ કર્યું છે અને તેનું મને આ ફળ મળ્યું છે. હું દરિદ્રી છું. પાપ કર્યું ત્યારે હું હસતો હતો, અત્યારે પાપની સજા થઈ રહી. ભગવાનનું સ્મરણ કરતા કરતા મનને શાંત રાખીને હું સજા ભોગવી. જીવ પાપ કરે છે ત્યારે હસે છે અને પાપની સજા થાય છે ત્યારે રડે. અત્યારે મારે રડવું નથી, મને પાપની સજા થઈ રહી છે. મારા દુઃખની કથા હું કરું તો મારા શ્રી કૃષ્ણને પણ દુઃખ થશે. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી. મારો કનૈયો અતિ કોમળ છે. આટલો મોટો રાજા થયો
પણ એનો સ્વભાવ બાળકના જેવો જ છે. મને જોતા વેચે રડવા લાગ્યો, મને ભીતી પડ્યો. સુદામાની દીન દશા જોઈને આંખમાં આંસુ આવ્યા છે. મારો મિત્ર છે, તેની આ દશા છે. શરીરમાં કેવળ હાડકાઓ જ હતા. એક સાધારણ વસ્ત્ર પહેરીને આવ્યો હતો. સુદામાની દીન દશા જોતા ભગવાનના આંખમાં આંસુ આવ્યા. મને જોતા એ રડવા લાગ્યો. એનો સ્વભાવ, એનું હૃદય અતિ કોમળ છે. મારા દુઃખની કથા કરું તો એને વધારે દુઃખ થશે. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી. હું પ્રેમથી મળવા માટે આવ્યો છું. હું તો ભગવાનને આપવા માટે આવ્યો છું. પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી. જ્યાં લેવાની ઈચ્છા છે પ્રેમ નથી. પ્રેમમાં બધું આપવાની જ ભાવના હોય. મારું સર્વસ્વ એમને અર્પણ. સુદામદેવ બોલતા નથી. પ્રભુએ દ્વારકાની સંપત્તિ સુદામાને આપી. ભગવાન એક અક્ષર બોલ્યા નથી. પ્રભુએ સુદામાને કહ્યું, મિત્ર, હું તને કશું આપતો નથી. તારા આશીર્વાદથી હું સુખી છું. હું તને વંદન કરું. સુદામા બોલતા નથી. શ્રી કૃષ્ણ બોલતા નથી. સુદામા જેવો બ્રાહ્મણ થયો નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ ઉદાર થયો. આટલું બધું આપ્યું પણ એમને એવું લાગ્યું મેં કઈ આપ્યું નથી. હું તો સુદામાના ઋણમાં છું. સુદામ દેવના ચરણમાં વંદન કરે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરો. ભક્તિનું ફળ ભોગ નથી. ભક્તિનું ફળ ભગવાન છે. જે પ્રેમથી પૂજા કરે, જે ભગવાનના નામનો જપ કરે, એને એવું લાગે છે ભગવાન મારી સાથે જ છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવો છે. ભગવાનના આનંદમાં તન્મય થવું છે. જીવને સંસારમાં સુખ મળે છે, જીવને સંસારમાં આનંદ મળતો નથી. અને તેથી જ એને સંસાર છોડવાની ઈચ્છા થાય છે. સંસાર છોડીને જયારે સુઈ જાય છે ત્યારે એને શાંતિ મળે છે. સંસારમાં આનંદ હોત તો નિદ્રાની ઈચ્છા કોઈને થાય જ નહીં. સંસાર છોડે છે ત્યારે શાંતિ મળે. સુદામદેવ કઈ માંગતા નથી. પોતાનું સર્વસ્વ આપે છે. સુદામદેવે માગ્યું હોત ને તો ખેલ બગડવાનો. સુદામદેવે માગ્યું હોત તો જે માગે એટલું જ ભગવાન આપવાના. સુદામદેવે માગ્યું નહીં, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. શ્રી કૃષ્ણ પોતાનું સર્વસ્વ સુદામાને આપ્યું. શ્રી કૃષ્ણ બોલતા નથી. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા જીવને પરમાત્મા બનાવે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીવ અપૂર્ણ છે, જગત અપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ છે. પરિપૂર્ણ પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એ પરિપૂર્ણ બને. ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે છે, ભગવાન એના ઋણમાં રહે છે, એના આધીન રહે છે. ગોપીઓના ઋણમાં રહે. રામાવતારમાં શ્રી હનુમાનજી મહારાજના ઋણમાં રહે. હનુમાને મને ઋણી બનાવી. હનુમાનને હું શું આપું? ભગવાનને ઋણમાં રહેવું ગમે છે. ગોપીઓના ઋણમાં રહે. ગોકુળ છોડીને મથુરામાં ગયા ત્યારે ગોપીઓને બહુ દુઃખ થયું. ગોપીની ભક્તિ ભગવાનના માટે હતી. ગોપી ભગવાનનું ધ્યાન કરે છે, સ્મરણ કરે છે, એવું લાગે છે અહીંયા જ છે. ગોપીને દિવસમાં ભૂખ લાગતી નથી. રાત્રે શ્રી કૃષ્ણ વિના નિદ્રા આવતી નથી. ગોપી રડે છે.
રડવામાં બહુ શાંતિ છે. જે ભગવાનના માટે રડે છે એને એવું લાગે છે ભગવાન મારી સાથે. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવા માટે ગયા. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા. ગોપીઓના દર્શન કર્યા પછી ઉદ્ધવજી ગોપીઓને ગુરુ માનવા રહ્યા. ઉદ્ધવજી ગોપીઓના શિષ્ય થયા. ઉદ્ધવજીમાં અભિમાન હતો, હું જ્ઞાની છું. જ્ઞાન અભિમાનને વધારવા માટે નથી, જ્ઞાન અભિમાનને મારવા માટે છે. જ્ઞાન સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે. ઉદ્ધવજીમાં સૂક્ષ્મ જ્ઞાનનો અભિમાન હતો. વ્રજવાસી લોકો તો એવું બોલે છે, ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો, ઊંધો સીધો ગયો. ગોપીઓના દર્શન થયા નહોતા, ગોપીઓનો સત્સંગ થયો નહોતો, ત્યારે ઉદ્ધવજી અભિમાનમાં બોલતા, અક્કડમાં ચાલતા. હું બધું જાણું છું, જ્ઞાની. અભિમાન વધે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. અભિમાન મરે ત્યાં બધા સદગુણ આવે. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે ગયા. ગોપીઓને કહ્યું, અરે સખીઓ, સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો. નિર્ગુણ નિરાકાર વ્યાપક હોય છે. વ્યાપક જ્યોતિર્મય બ્રહ્મના દર્શન કરો, આંખ બંધ કરો, લલાટમાં નજર કરો, પરમાત્મા તમારી સાથે જ છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી તમે કહો છો આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરો, હું શું કરું? મારી આંખ જ્યાં જાય છે મને ભગવાન જ દેખાય. તમે કહો છો શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે, મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે, મારા કૃષ્ણ મારી સાથે છે. મારા ભગવાન મારા વિના રહી શકતા નથી. ભક્ત ભગવાનને છોડીને રહી શકતા નથી. ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. મારા ભગવાન મારી સાથે જ. ઉદ્ધવજી તમે કહો છો કે હું મથુરાથી સંદેશ લઈને આવ્યો છું, શ્રી કૃષ્ણનો સંદેશ હું તમને સંભળાવીશ. મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે. મને કાલે સાયંકાળે જમનાજીના કિનારે મળ્યા. અંધારું થયું, હું એકલી. મને એવી આદત છે, કૃષ્ણ 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 બોલે વિના મન માનતું નહીં. કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતી હોય. જમનાજીના કિનારે હું પાણી ભરવા માટે ગઈ. અંધારું થયું હતું, મને બરાબર દેખાયું નહીં. મારા પગમાં કાંટો આવ્યો. ઉદ્ધવજી હું આપને શું કહું? મારા શ્રી કૃષ્ણ દોડતા દોડતા મને પૂછે તને શું થયું? મારા પગમાં કાંટો આવ્યો. પ્રભુએ કાંટો કાઢ્યો. મેં એમને પૂછ્યું હતું, તમે તો મથુરા ગયા હતા, તમે ગોકુળમાં ક્યારે આવ્યા? હરી બાવરી ગોપી મથુરા ગયો તારી સાથે. તારા વિના મને ગમતું જ નથી. જ્યાં ગોપી છે ત્યાં શ્રી કૃષ્ણ. હું તારી સાથે જ રહું છું. ઉદ્ધવજી ગોપીઓને સમજાવે છે, સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સ્વરૂપ છે. નિર્ગુણ નિરાકાર વ્યાપક હોય છે. સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો હોય છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી સગુણ શું નિર્ગુણ શું કશું જાણતી નથી. હું કઈ ભણેલી નથી. હું તો એટલું જ જાણું છું, હું જયારે પ્રેમથી કૃષ્ણ બોલું છું, આંખના ગળાવીને ઉભા એ સગુણ સાકાર હોય કે નિર્ગુણ નિરાકાર હોય, એ મથુરા નાથ હોય કે દ્વારકા નાથ હોય, જયારે હું કૃષ્ણ બોલું છું ત્યારે મારા આગળ આવીને ઉભા રહે, મને દર્શન આપે.
ઉદ્ધવ એમને એવી ટેવ પડી છે, પોતાનું સ્વરૂપ છુપાવે છે. આ બધી જ્ઞાનની વાતો તને શીખવાડી અને આ પોતાનું અસલી સ્વરૂપ હજુ તને બતાવ્યું જ નથી. એમના બરાબર તને દર્શન થયા હોત તો એમને છોડીને તું અહીં આવવાનો જ નહોતો. જે એક વાર એમના દર્શન કરે એમને એક ક્ષણ છોડી શકે. તને અસલી સ્વરૂપ બતાવ્યું નથી, આ બધી જ્ઞાનની વાતો તને શીખવાડી. એ પોતાનું સ્વરૂપ છુપાવે છે, એમને એવી આદત પડી છે. ઉદ્ધવ તમે કહો છો એ મથુરામાં છે, આજે કદંબના ઝાડ ઉપર મને દેખાયા. ગોપીની નજર જ્યાં જાય છે ત્યાં ગોપીને શ્રી કૃષ્ણના દર્શન થાય. ઉદ્ધવજી વિચાર કરે છે, મેં વ્યાખ્યાનમાં અનેક વાર કહ્યું છે, ઈશ્વર સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્મા મેં જોયા નથી. સર્વવ્યાપકનો અનુભવ બુદ્ધિથી જ્ઞાની પુરુષ કરે છે. ગોપીને સર્વવ્યાપક બ્રહ્મ આંખથી દેખાય. ગોપીની નજર જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણ દેખાય. ઉદ્ધવજી આજે પ્રાતઃ કાળમાં મેં મારા પ્રભુની વાંસળી સાંભળી. 2 કલાક હું વાંસળી સાંભળી. એવી સુંદરતા. તમે કહો છો એ મથુરામાં છે. ગોપીના કૃષ્ણ ગોપીને છોડીને ગયા જ નથી. એક વાર જેને ભગવાન મળે છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. અંતરંગમાં સંયોગ છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. બહિરંગમાં વિયોગ છે. ઉદ્ધવજીને એવો અનુભવ થયો, મારું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાનનો અનુભવ તો ગોપીઓને થયો છે. જ્ઞાનનો અનુભવ પ્રેમથી થાય છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી પરમાત્મા સાથે પ્રેમ કરવાની બહુ જરૂર છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી જે જગત સાથે બહુ પ્રેમ કરે એને ભગવાનનો અનુભવ થતો નથી. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, તેથી ભગવાન માયાના પડદા મારે છે. બ્રહ્મ જ્ઞાનીને બ્રહ્મ પ્રેમી થવું પડે છે. ઉદ્ધવજી મહારાજ બ્રહ્મ જ્ઞાની છે. ગોપી બ્રહ્મ પ્રેમી છે. ગોપીની નજર જ્યાં જાય, મન જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણનો અનુભવ કરે. ગોપીની ભક્તિ ભગવાનના માટે છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ઉદ્ધવજીનો અભિમાન ત્યાં દૂર થયો. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સંસારની ભક્તિ કરે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ પરમાત્માની ભક્તિ કરે. પ્રકર્ષેણ ઉજ્જિતમ કૈતવમ યસ્માત સહા પ્રોજ્જિત કૈતવઃ પ્રશબ્દેન મોક્ષાભિસંધિરપી નિરસ્તા. ભગવાનના ભક્તો ભગવાન પાસે મુક્તિ પણ માંગતા નથી. મુક્તિ ક્યાં જશે? મુક્તિ તો ભક્તિની દાસી છે. મુક્તિ ભક્તિના પાછળ પાછળ ચાલે. શ્રી કૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું છે, શ્રી કૃષ્ણ સેવા સ્મરણ કરતા જેના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે, એવા ભક્તોના પાછળ પાછળ મુક્તિ ચાલે છે. પુત્ર લાયક હોય તો પિતા પુત્રને પોતાનું સર્વસ્વ આપે. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરો. ભગવાન પાસે પૈસો માગશો નહીં. ભગવાન પાસે સંસારનું સુખ માગશો નહીં. ભગવાન તમને આપશે. ભગવાન નાસ્તિકને પણ આપે છે તો તમને કેમ ના આપે? ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે છે, ભગવાન એની સાથે જ રહે છે. ભગવાન એના ઋણમાં રહે છે. નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય. ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, વિલાસીને બ્રહ્મ જ્ઞાનનો અધિકાર નથી. કેટલાક લોકો બંગલા મારે છે, એનું જીવન વિલાસી હોય છે, આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે. જગત બધું ખોટું છે, બ્રહ્મ સત્ય છે.
આત્માને પાપ નથી, આત્માને પુણ્ય નથી, આત્મા નિર્વિકાર છે. ભગવાન કહે છે તું ઉપર આય, પછી તને હું બતાવું છું આત્માને પાપ પુણ્ય છે કે. વૈરાગ વિના જ્ઞાન ટકતું નથી. વૈરાગ પાત્રમાં જ જ્ઞાન ટકે છે. વેદાંતના ગ્રંથોમાં સાધન ચતુષ્ટય જે સંપન્ન છે એને જ્ઞાનનો અધિકારી માન્યો છે. જેનું જીવન ભોગ પ્રધાન છે, અર્થ પ્રધાન જેનું જીવન છે એને જ્ઞાનનો અધિકાર નથી. જ્ઞાન માર્ગ વિરક્તના માટે જ્યાં પૂર્ણ વૈરાગ છે, વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે. જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી. ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર બધાને છે. ગરીબ, શ્રીમાન, મૂર્ખ, ભણેલો બધા જ ભગવાનની ભક્તિ કરી શકે. પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ આવે. સંસારના વિષયોમાં અરુચિ આવે એને જ વૈરાગ કહે છે. પરમાત્મા સાથે પ્રેમ કરે, પરમાત્માને જાણી શકે. નિર્મત્સરાણામ સતામ, કથા સાંભળવાથી પાપનો નાશ થાય. કથાનો એક એક શબ્દ યાદ કરી જે મનન કરે છે. કથા કરનારા ઘણા છે, કથા સાંભળનાર પણ ઘણા છે. કથાનો એક એક સિદ્ધાંત જે મનન કરે છે, જેનું જીવન ભક્તિમય છે, એવા મહાપુરુષો જગતમાં બહુ જ ઓછા છે. ભાગવતની કથા કેટલી સાંભળી, જે સાંભળ્યા પછી મનન કરીને જે જીવનમાં ઉતારે. તમે જે જાણો છો તે જીવનમાં ઉતારે. તમારું જ્ઞાન ક્રિયાત્મક બને. જ્ઞાનને અનુસરીને ક્રિયા કરો. જ્ઞાનાનુકૂળ જે ક્રિયા કરતો નથી, ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જાય. એનું જ્ઞાન શબ્દાત્મક છે, ક્રિયાત્મક નથી. એ ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જાય. બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ, સાચું બોલતા નથી. મનને સમજાવે છે વ્યવહારમાં તો થોડું જુઠ્ઠું બોલવું જ પડે. જ્ઞાન તો છે, જ્ઞાન અનુસરીને ક્રિયા ન કરે તો ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જશે. થોડું જુઠ્ઠું બોલવું જ પડે. કેટલાક લોકો જુઠ્ઠું બોલે છે અને પછી મંદિરમાં જઈને 11 રૂપિયા ભગવાન આગળ ભેટ પણ નથી. ભગવાનને હાથ જોડીને કહે છે કાયેન વાચા મનસે એવા જે કાયા વાણી મનથી પાપ થયું અને ભેટ ધરી છે, મારું બધું પાપ બાળી નાખ. ભગવાન કે 11 રૂપિયા તું મને આપે એટલે તારા પાપ બાળી નાખ. ભગવાન કે ગરીબ છે, ગરીબને તમે પૈસાથી રાજી કરી શકો. ભગવાન તો લક્ષ્મીપતિ છે. જ્ઞાન જેવું છે, જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો. જ્ઞાન પ્રમાણે ક્રિયા જે કરતો નથી, ક્રિયાને અનુસરીને એનું જ્ઞાન થઈ જાય. શુશ્રૂષુભિ કૃતિભિ અત્ર તત્ક્ષણા. ભાગવતની કથા સાંભળ્યા પછી મનન કરો. કથા પાપને બાળે છે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરે, મનન કરે તો ધીરે ધીરે મન શુદ્ધ થાય. શુશ્રૂષુભિ કૃતિભિ, જે જાણો છો તે જીવનમાં ઉતારો. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. ભાગવતની કથા કેટલી સાંભળી, જે સાંભળીને જીવનમાં ઉતારે એટલી જ કથા સાંભળી. કેટલાક લોકો વાતો કરતા કરતા બોલે છે આ મહારાજની મેં ઘણી કથાઓ સાંભળી નાખી. તે સાંભળીને નાખી દીધી તેથી એવા જ રહ્યા. કથા સાંભળીને નાખવાની, કથા સાંભળીને હૃદયમાં રાખો. જે સાંભળો છો એનું મનન કરો. જે જાણો છો તે જીવનમાં ઉતારો. શુશ્રૂષુભિ કૃતિભિ, વેદ રૂપી કલ્પવૃક્ષનું રસાત્મક આ દિવ્ય ફળ છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મૂરહો રસિકા ભૂમિ ભાવુકા. વેદ રૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ
તમારા મનને સર્વકાળ ભક્તિ રસમાં તરબોળ રાખજો. તમારા મનને ભગવાનથી દૂર જવા દેશો નહીં. ભક્તિની સમાપ્તિ કરશો નહીં. કથા સાંભળ્યા પછી તમારાથી થાય તો ભોગની સમાપ્તિ કરજો. મેં બહુ સુખ ભોગવ્યું, સુખ ભોગવીને શાંતિ મળી નથી. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે છે. વૈષ્ણવ તે છે જે કથા સાંભળ્યા પછી ભોગની સમાપ્તિ કરે, ભક્તિની સમાપ્તિ કરે. વૈષ્ણવ નહીં. જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે ભક્તિની ભલે સમાપ્તિ થાય. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવાની. એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ મેં 12 કરોડ જપ કર્યો છે, મારે એવો પૂર્ણાહુતિ કરવાનો વિચાર છે. પૂર્ણાહુતિમાં શું કરવાનું? કોઈ એવું પૂછવા આવતા નથી. ઘણા વર્ષોથી હું દાળ ભાત ખાઉં છું, તો દાળ ભાત ને હવે મારે પૂર્ણાહુતિ કરી દીધી. બહુ દાળ ભાત મેં ખાધો. ભોજનની સમાપ્તિ થતી નથી. અંતિમ દિવસમાં પણ કંઈક ખાવું પડે. માનવ પેટની પૂજા છોડતો નથી, પરમાત્માની ભક્તિ કેમ છોડે? પેટની પૂજા તો કરવી જ પડે. ભગવાનની ભક્તિ છોડશો નહીં, ભક્તિની સમાપ્તિ કરશો નહીં, ભોગની સમાપ્તિ કરો. બહુ થયું, હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. હવે મેં કથા સાંભળી છે, આજથી હું ભગવાનનો થયો છું. હવે હું સતત ભગવાનની ભક્તિ કરીશ. વેદરૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ ભક્તિ રસમાં મનને તરબોળ રાખે. બહુ સાવધાન રહેજો, મારું મન ભગવાનથી દૂર ન જાય. પ્રસ્તાવનાના શ્લોકનો થોડો ભાવાર્થ વર્ગ. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. ભારતમાં 7 અરણ્ય છે. નૈમિષારણ્ય, બદ્રિકારણ્ય, ધર્મારણ્ય, દંડકારણ્ય, ચંપારણ્ય, 7 અરણ્યોનું વર્ણન આવે છે. આ નૈમિષારણ્ય શ્રી અયોધ્યાજી પાસે છે. બ્રહ્માજી પાસે ઋષિઓ ગયા અને ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું, એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ ભક્તિમાં સાથ આપે. એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો, સર્વકાળ અમારે ભક્તિ કરવી છે. ઘરમાં ભક્તિ થાય છે, ઘરમાં સર્વકાળ ભક્તિ થતી નથી. ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. જે ઘરમાં જેવા કર્મ થાય એ કર્મના પરમાણુ સૂક્ષ્મ રૂપે ત્યાં રહે છે. ગૃહસ્થના ઘરમાં જાણતા જાણતા પાપ કરવું પડે છે, વિષમતા કરવી પડે છે. ઘરમાં ભક્તિ થશે, સર્વકાળ ઘરમાં ભક્તિ થતી નથી. એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આપે. સર્વકાળ અમારે ભક્તિ કરવાની છે. અમારા જીવનનું લક્ષ્ય હવે ભગવાન છે. બ્રહ્માજીએ ઋષિઓને એક ચક્ર આપ્યું અને કહ્યું, આ ચક્રના પાછળ પાછળ તમે ચાલો. ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમે બેસી. નૈમિષારણ્યમાં આવ્યા પછી આ ચક્ર શાંત થઈ. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, માનવનું મન ચક્રના જેવું જ ફરે છે. મનને કોઈ ઠેકાણે સ્થિર થઈને રહેવું ગમતું નથી. મન ભમરા જેવું છે. ભમરો એક ફૂલને છોડીને બીજા ફૂલમાં, બીજા ફૂલને છોડીને ત્રીજા ફૂલમાં ફરતો જ રહે છે. માનવનું મન ચક્ર જેવું છે. મન જ્યાં સ્થિર થાય,
સાત્વિક ભૂમિની અસર મન ઉપર થાય છે. નૈમિષારણ્ય એવી પવિત્ર ભૂમિ છે જ્યાં મોટા મોટા સિદ્ધ મહાપુરુષોને ભગવાનના દર્શન થયા છે.